મહત્વના સમાચાર વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકારણ હવે વધુ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમના પર ભાજપના સમર્થકોએ હુમલો કર્યો। ગોપાલ ઇટાલિયા પર હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે ધરણા પર ઉતરી ગયા છે, તો મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા હતા। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આક્ષેપ, જેમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યાનો આક્ષેપ કર્યો છે। જીવાપરામાં રાત્રિ સભામાં ગાળાગાળી પણ કરાઈ હતી। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકોએ ગોપાલ ઇટાલિયા પર હુમલો કર્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો। ભાજપના કોર્પોરેટર નાસિર મહેતરના ભાઈએ હુમલો કર્યો હતો। કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રએ ગાળાગાળી પણ કરી હતી। અને ગુંડારાજ બંધ કરજો। આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે, કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડારાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે, જેના આશ્રિતો તમે છો, આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી। કલાકથી રાહ જોઈએ છે। ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ? કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો? નાસિર મહેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી। કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાંઈ લોકો છે ને, મેસેજ છે અમારો, સુધરી જાજો। આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકાધમકી કરી જાય।